હેલો ભાઈ, તમારે પણ કપા વાવતા શીખવું હોય તો હા વાવ. જો અહીંયા ટપક નાખવાની, પછી ઊંધી ઊંધી વાવવાના. અને જોઈ શકો છો અહીંયા તો વાલ વાવેલા છે, અહીંયા કપા આવી રીતે વાવવાની, એટલે બે ફાયદો થાય. માંડવી ખતમ મશીનમાં આવે છે, જોઈ શકો છો કેવો કપા છે. આ બાજુ સોતે છે તો કેવડો સારો છે, ફૂલોડા આવવા મને તમારે શીખવું હોય તો આમ વાવજો એટલે સારું થાય. જો હાથી વાય નાખશું એટલે કઈ ઉપાધિ કપા જોવો તમે કાંઈ વાંધો છે આમાં, કાંઈ વાંધો છે આમાં જોવો તો એક નંબર થાય. વાલ જો આમાં જો કેટલા હાલવા મળ્યા છે, એક નંબર થાય. કપાનું મને ભૂલાઈ ગયું કયું બિયારણ હતું, પણ આવો થાય સારો. કઈ સારું નામ રહી જશે.